તો સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ એક મહત્વના સમાચારથી દાહોદથી એક મહત્વના સમાચાર મોટા સમાચાર આવી રહ્યા છે ફૂડ પોઈઝનિંગને લઈને અબલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર 50 થી વધુ દર્દીઓ ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ 150 થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર તો આ દાહોદથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે જેમાં અબલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે ભોજન કર્યા બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર 50 થી વધુ દર્દીઓ ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ 150 થી વધુ લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ તો આ તરફ વિસ્તારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ મુકામે એક લગ્ન પ્રસંગના જમણવારમાં ભોજન કર્યા બાદ 400 જેટલા માણસોને ખોરાકી ઝેરની અસર થતા રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના બાદ તાત્કાલિક ધોરણે તમામ લોકોને દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે જ્યારે 200 થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું આરએમઓ ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક પૂરી પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે તો આ તરફ આપણે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે જ્યાં જમણવાર બાદ 400 થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે અનેક લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કેટલાકને ગામમાં જ સારવાર આપવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતી માટે આપણે જોડાઈએ દાહોદના સંવાદદાતા નેહલ શાહ સાથે જી નેહલ હાલની સ્થિતિ શું છે અને કેટલા લોકોની હાલત ગંભીર છે શું છે સમગ્ર માહિતી જી હિના હું આપને જણાવી દઉં કે ગઈકાલે સાંજે ભરતભાઈ રાઠોડના ત્યાં અબલોડ ગામે નાના દીકરાના લગ્ન પ્રસંગને સંબંધે જમણવાર રાખવામાં આવ્યો હતો અને સમગ્ર ગામને ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું અને 6 થી 8, 9, 10 વાગ્યા સુધી ભોજન ચાલ્યું હતું અને ત્યારબાદ રાત્રે 11 વાગ્યાના અરસામાં અચાનક જેટલા લોકોએ ભોજન લીધું હતું તે તમામને ફૂડ પોઈઝનિંગની ઇફેક્ટ થઈ અને તેમને વોમિટો થવા માંડી એટલે આખા સમગ્ર અબલોડ ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી જેને જે વાહન મળ્યા તેમાં તેને દાહોદ ખાનગી હોસ્પિટલમાં ઝાયડસ હોસ્પિટલમાં અને બાકીના જે લોકો હતા એને તેમને આ લોકલ પીએસસી સેન્ટરો ખોલાવી અને 5-6 ડોક્ટરોએ 200 લોકોને ત્યાં ટ્રીટમેન્ટ આપી 50 ઉપરાંત લોકો ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને 150 લોકો અલગ અલગ દાહોદના ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા એમાં 20 થી 25 લોકોને ગંભીર ફૂડ પોઈઝનિંગની ઇફેક્ટ હતી તેમને તાત્કાલિક સારવાર ઝાયડસમાં મળી જતા હાલ તેમની હાલત સ્થિર છે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી કોઈ પણ કેઝ્યુઅલિટી થઈ નથી અને હાલ જે સારવાર હેઠળ છે તે તમામની તબિયત સારી છે આ ઘટનાની જાણ થતાં જ હેલ્થ વિભાગના અધિકારી ફૂડ વિભાગના અધિકારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર ખોરાકના સેમ્પલો લઈ ગયા હતા ત્યારબાદ આ ઘટના સ્થળે લોકલ ધારાસભ્ય પણ આવી ગયા હતા અને તેમને પણ ગામ લોકોને હોસ્પિટલ અને અન્ય આરોગ્ય લક્ષી મદદ તેમને મળે મેડિકલ સુવિધાઓ તાત્કાલિક મળે તેના માટે તેમને સ્થળ ઉપર મદદ કરી હતી જી હિના જી આ ખોરાકી ઝેરનું ચોક્કસ કારણ શું માનવામાં આવી રહ્યું છે કયા ખોરાકમાં આવા શંકાસ્પદ લક્ષણો દેખાયા છે જી હિના હાલ તો હજી કોઈ રિપોર્ટ આવ્યો નથી પણ રસ અને પનીરના સેમ્પલમાં આશંકા જતા રહી છે પણ તે લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને લેબોરેટરીમાંથી ટેસ્ટ થઈને આવ્યા પછી કયા સેમ્પલમાં
ફૂડ પોઈઝનિંગની ઇફેક્ટ આવી એ ખબર પડશે અને ત્યાર પછી જ આપણે કહી શકીશું કે ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુમાં ફૂડ પોઈઝન હતું.